શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે આજે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ એમાં ત્રીજી ક્રિયા વહન એ આપણે જોઈએ છે. વહનની અંદર આપણે રુધિરનું આખા શરીરમાં વહન કરવા માટેનો પંપ એટલે આપણું હૃદય, એના વિશેની માહિતી આપી. એટલે હૃદયની રચના અને હૃદયનું કાર્ય આટલું આપણે જોયું. એટલે અહીંયા આ જે ફકરો છે એમાંથી આપણને હૃદયની રચના અને હૃદયનું કાર્ય એટલું જ આપણને ખ્યાલ આવે છે. બરાબર. ત્યાર પછી બીજી વસ્તુ છે ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ. આપણને આ હૃદયની રચનામાં એવું તો કીધું કે શિરાઓ ચારે બાજુથી શરીરના દરેકે દરેક ખૂણામાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફેફસામાં લઈ આવે છે અને ફેફસામાં એ શુદ્ધ થવા માટે આવે છે. આવું આપણને કીધું. પણ એ ફેફસામાંથી ઓક્સિજન આ રુધિરમાં કેવી રીતે પ્રવેશે છે એ હવે આપણે જોઈએ. ઓક્સિજન એન્ટર્સ ધ બ્લડ ઇન ધ લંગ્સ. પહેલા આકૃતિ સેજ સમજી લઈએ. તો આકૃતિમાં કોઈ પણ એક ખૂણેથી શરૂ કરવાનું. હવે અહીંયા આપણે જે આપણું હૃદય પંપ કરે છે અને પંપ કરીને એ શરીરમાં લોહી પહોંચાડે છે. તો એ શરીરમાં લોહી પહોંચાડવા માટે જે પાઇપલાઇન આપણને આપેલી છે એ પાઇપલાઇન છે મહાધમની. અને આ ધમનીને અંગ્રેજીમાં આર્ટરી કહેવામાં આવે છે. આર્ટરી. બરાબર. એ મહાધમની. ત્યાર પછી શરીર તરફ જતી બધી ધમનીઓ. બરાબર. ત્યાર પછી નીચેની તરફ તમે જુઓ તો ફેફસા સિવાયના શરીરના અંગોમાં રહેલી રુધિર કેશિકાઓ. શરીરના જુદા જુદા અંગોમાં આ જાડું ધમની અને શિરાનું, તમે આ આખી આકૃતિને આ રીતે બે ભાગમાં વહેંચી કાઢો વચ્ચેથી, તો તમને એક બાજુ શુદ્ધ લોહી અને એક બાજુ અશુદ્ધ લોહી. બરાબર. અને એટલા માટે પેલું અંગ્રેજીનું એક વાક્ય એક પાઠમાં આવતું હતું, લાઈફ એન્ડ ડેથ ગોઈંગ હેન્ડ ઇન જંગલ. જીવન અને મૃત્યુ એ જંગલમાં સાથે સાથે ચાલે છે. કઈ પડે મોત, કઈ પડે જીવન, કોઈને કઈ ખબર પડે નહીં. બરાબર. તો એવી રીતે અહીંયા પણ ઓક્સિજન વાળું રુધિર તો જીવન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર તો એ મૃત્યુ કરાવે છે, વિષ છે, ઝેર છે. તો અમૃત અને ઝેર બંને એક સાથે શરીરમાં ચાલે છે. આ આકૃતિને જો નાના હોય અને તમે ચિત્રમાં ફ્રી હેન્ડ દોર્યો હોય, બરાબર, કે એક બાજુની આકૃતિ આમ અડધી દોરેલી તમને આપેલી હોય અને એનું બીજી બાજુ તમારે એવું ને એવું કમ્પ્લીટ કરવાનું હોય, એવી જે રચના છે અહીંયા તમને એવું કંઈ દેખાય છે? બરાબર છે. તો અહીંયા ફેફસા સિવાયના શરીરના અંગોમાં રહેલી રુધિર કેશિકાઓ, હવે આ રુધિર કેશિકાઓ જોડાઈ જાય છે કોની જોડે? તો કે શિરાઓની રુધિર કેશિકાઓ જોડે. અને એ શિરાઓની રુધિર કેશિકાઓ અહીંથી પાછું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આ શરીરમાં લઈ જાય છે અને એ મહાશિરા દ્વારા એ કર્ણકમાં આવે છે. બરાબર. કયા કર્ણકમાં આવે છે આ? તો કે જમણા કર્ણકમાં આવે છે. બરાબર. ત્યાર પછી શું થાય છે? તો જમણા કર્ણકમાં આવ્યા પછી આ જે અશુદ્ધ રુધિર છે એ જમણા ક્ષેપકમાં આવે છે અને જમણા ક્ષેપકમાંથી એ શુદ્ધ થવા માટે ફેફસા તરફ જતી ફુફુત્સીય ધમની
બરાબર. એ તરફ અહીંયા આગળ મને એવું લાગે છે કે આ શીરા જે છે એ આ બાજુ લખાવવું જોઈએ અને ધમની છે એ આ બાજુ લખાવવું જોઈએ, મને એવું લાગે છે. બરાબર. અહીંયા ફુફુસીય શીરા હોય અને અહીંયા ફુફુસીય ધમની હોય. ફુફુસીય, તો ફુફુસીય એટલે શું કે ફેફસાને લગતી અથવા ફેફસામાં પ્રવેશતી. બરાબર. તો અહીંયાથી આપણા જમણા ક્ષેપકમાંથી આ રુધિર, અશુદ્ધ રુધિર, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એ ફેફસામાં જાય છે અને ફેફસામાં ફુફુસીય રુધિર કેશિકાઓ આવેલી હોય છે. ત્યાં આગળ હવે અહીંયા જો તમે જોઈ શકો છો કે ક્યાંય જોઈન્ટ મારેલો નથી, અહીં ક્યાંય જોઈન્ટ મારેલો નથી, પણ તો પણ એ બંને એકબીજા સાથે ભેગા ન થઈ જાય એના માટેના નાના નાના વાલ, એ વાલ એ અહીંયા આગળ ગોઠવેલા હોય છે દરેક નળીઓમાં, થોડા થોડા અંતરે દરેક જગ્યાએ. તો અહીંયા ઓક્સિજન અને આ આકૃતિ શેની છે? તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન અને ફેરબદલી પ્રદર્શિત કરતો રેખાંકન. તો અહીંયા આ રીતે, બરાબર, અહીંયાથી ઓક્સિજન વાળું રુધિર એ ડાબા કર્ણકમાં આવે છે, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવે છે, ડાબા ક્ષેપકમાંથી એ અગ્ર મહાશિરા મહાધમની દ્વારા શરીરમાં જાય છે. બરાબર. આ આપણી રચના જે અહીંયા આગળ કદાચ તમને ના સમજાઈ હોય એ અહીંયા તમને સમજાઈ જશે. તો હવે ફેફસામાં ઓક્સિજનનો રુધિર પ્રવેશ. નંબર 1, હૃદયના જમણા તથા ડાબા ખંડોમાં વહેંચાવાની રીત ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્રિત થતું અટકાવવા માટે લાભદાયક છે. આ ખંડોમાં કેમ ભાગ પાડ્યા છે? તો ભાઈ આ બાજુના રૂમમાં એક બાજુ 9મું ધોરણ, એક બાજુ 10મું ધોરણ, એ એમનું કામ કરે, તમારે તમારું કામ કરવાનું, એટલે ખંડો પાડ્યા છે. અને ખંડોને આપણે ત્યાં શું કહીએ છીએ? વર્ગખંડ. ખંડ એટલે ભાગ. અહીંયા આગળ હૃદયમાં શું કરવા 4 ભાગ પાડ્યા છે? તો કે ભાઈ શુદ્ધ લોહી છે એ એનું કામ કરે, અશુદ્ધ લોહી એનું કામ કરે, બે એકબીજામાં ભેગા ના થઈ જાય. તો આપણને તો પેલી ટેવ ને એકબીજા મેથી મારવાની. તું શું કરે? ભણ નહીં પડતું? અમે તો આવું કરતા હતા. પણ તું તારું કર ને ભાઈ. પણ ના, ગુરુજીએ 50 વખત કીધું હોય ટટ્ટાર બેસો, નહીં બેસવાનું. એટલે અત્યારે એવું કઈ કરવાની જરૂર નથી. આ તો ખાલી કીધું, તમારે જેમ બેસો હોય. મારા બાપાને કેટલા ટકા? બરાબર. તો હૃદયના જમણા અને ડાબા ખંડોમાં વહેંચાવાની રીત ઓક્સિજન અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવવા માટે આ લાભદાયક છે. આ વહેંચણી શરીરને ઓક્સિજનનો ઉચ્ચ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે. બરાબર. અહીંયા અમે પણ તમને કેટલીક વખત વહેંચી કાઢીએ છીએ, તમારા ભાગ પાડી કાઢીએ છીએ, તમને છૂટા પાડી દઈએ છીએ. કેમ? તો કે ઉચ્ચ કક્ષાનો કાર્યદક્ષ ઓક્સિજનનો પુરવઠો તમને મળે એટલા માટે. પણ આપણે તો જોઈતો જ ના હોય, પૂછડું પકડી રાખવાનું. હે? બરાબર. પછી કઈથી ઓક્સિજન મળે? પછી કાર્બન ડાયોક્સાઇડ વાળું મિશ્રિત જ મળે ને. બરાબર. તો આ વહેંચણી કેમ? તો કે જરૂરી છે, આ ભાગ જરૂરી છે. બરાબર. કારણ કે ઓક્સિજન યુક્ત ઉચ્ચ કક્ષાનો ઓક્સિજન એટલે એકદમ શુદ્ધ, પેલું કહે ને અણી શુદ્ધ, પરિશુદ્ધ, કણી શુદ્ધ. હવે આ પક્ષી અને સસ્તન ની જેમ, પક્ષી અને સસ્તન વર્ગના પ્રાણીઓની જેમ, પ્રાણીઓ કે જેઓને વધુ ઉર્જાની જરૂરિયાત હોય છે તેઓ માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે. કારણ શું? તો કે કારણ કે આના લીધે તેમના શરીરના તાપમાન જાળવી રાખવા માટે નિરંતર ઉર્જાની જરૂરિયાત હોય છે.
બરાબર. આ બધા જે પ્રાણીઓ હોય છે સસ્તન વર્ગના અને પક્ષીઓ અને પ્રાણીઓ, એ લોકો દિવસ દરમિયાન એટલું બધું કામ કરે છે અને કામ કરવાના કારણે એમના શરીરની જે ઉર્જા હોય છે એ ઉર્જા ઓછી થઈ જાય છે. એ ઉર્જા ઓછી ના થાય, એ ઉર્જા જળવાઈ રહે એટલા માટે થઈ અને આ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. કોઈ પક્ષીનું ઉદાહરણ લો. કોઈ આપણને બધાને ખબર છે કે પક્ષીઓ રોજ સવારે પોતાના માળામાંથી ઉડી જાય છે, બરાબર, ખોરાકની શોધમાં આખો દિવસ ફરે છે અને સાંજે પાછા પોતાના ઘેર પાછા આવી જાય છે. હવે એ શું હોકાયંત્ર લઈને ફરતા હતા કે હું પૂર્વ દિશામાં ગયો, પશ્ચિમમાંથી પાછો આવ્યો? પણ એમની પાસે સેન્સ છે, એ બુદ્ધિ કુદરતે એને આપેલી છે, બરાબર. તમે કોઈ દિવસ એવું જોયું કે કોઈ પક્ષી આખો દાડો એક જ ઝાડ ઉપર બેસી જ રહ્યું, કશું કરે જ નહીં? ક્યારેય જોવા નહીં મળે. પ્રાણીઓ, બરાબર, નવરા બેસી રહ્યા હોય, કશું કામ ના કરે પ્રાણીઓ. આવા કોઈ પ્રાણીઓ જોયા? એ પણ સતત ને સતત કામ કરે છે, કારણ કે સજીવ છે. ખાલી માણસ જ એવું પ્રાણી છે જેને નવરું બેસી રહેવું ગમે. કામ ના કરવાનું હોય તો એને ફાવે, બરાબર. તો આ ઉર્જાની જરૂરિયાત કેમ છે? તો કે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે. હવે શરીરનું તાપમાન કેમ જાળવી રાખવાનું? આપણે એક સાદું ઉદાહરણ જોઈએ કે આપણે જ્યારે થોડુંક દોડીએ છીએ, થોડુંક ચાલીએ છીએ, તો આપણા શરીરની અંદર પણ ગરમી વધી જાય છે, વધે છે. હવે એ જે ગરમી આપણા શરીરમાં વધી ગઈ, એના કારણે આંતરકોષીય જે અવકાશ હતો ત્યાં ભરાયેલું પાણી જો એ પરસેવા વાટે બહાર ના નીકળે તો શું થાય? અંદર પેલો બાટલો ફૂટે અંદરથી, બરાબર. તો એ તાપમાન જાળવી રાખવા માટે આ વ્યવસ્થા જરૂરી છે. તેવા પ્રાણીઓ કે જેઓને આ કાર્ય માટે ઉર્જાનો ઉપયોગ કરવાનો હોતો નથી, તેઓને શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોય છે. અમુક પ્રાણીઓ એવા હોય કે જે કશું કરે જ નહીં. એમના શરીરનું તાપમાન, બહાર ઠંડી પડી તો એમનું શરીર ઠંડુ થઈ જાય, બહાર ગરમી પડી તો એમનું શરીર ગરમ થઈ જાય, અને બહાર વરસાદ પડ્યો તો એમનું શરીર પલળી જાય. કેટલાક પ્રાણીઓ એવા હોય એને આ બધી વ્યવસ્થાની જરૂર નથી. એ બધું પર્યાવરણ પર આધારિત રહે. ઉભયજીવી પ્રાણીઓ. ઉભયજીવી પ્રાણીઓ એટલે કયા પ્રાણીઓ? જે બે જગ્યાએ રહી શકતા હોય. એનું એક ઉદાહરણ કાચબો ને દેડકો, બરાબર. જમીનમાંય રહી શકે, પાણીમાંય રહી શકે, અને ત્રીજો તમારા જેવો કરસલો જે હંમેશા આડો જ ચાલે. તમારા જેવો કરસલો જે હંમેશા આડો જ ચાલે, બરાબર. તો ઉભયજીવી પ્રાણીઓ. આ સરીસૃપ જેવા પ્રાણીઓ. આ સરીસૃપ એટલે કોણ? તો કે પેલા જે પેટે સરકીને ચાલતા હોય ને એ બધા. હવે પેટે સરકીને કોણ કોણ ચાલે? સાપ, અજગર, પછી અગર મગર, અગર મગર ને મગર. હે, હવે મગર, એવું ગ ને ગ જોડાય છે, મગર. મગર જ બોલાય છે, પણ તોય આપણે મગર બોલવામાં તો પાછું મગર. તો આ સરીસૃપ પ્રાણીઓમાં ત્રિખંડી હૃદય હોય છે. આ આપણા માટે અગત્યનું એટલા માટે કે પક્ષી અને મનુષ્ય, એટલે પક્ષી અને સસ્તન વર્ગના પ્રાણીઓ, આ બધામાં 4 ખંડ વાળું હૃદય હોય છે. એટલે હૃદયના કેટલા ભાગ હોય છે? 4. પણ આ ઉભયજીવી પ્રાણીઓ, બરાબર, અને સરીસૃપ પ્રાણીઓમાં હૃદય ત્રિખંડી હોય છે. એમાં 4 નહીં 3 જ ભાગ હોય છે, 3 ખંડ હોય છે. અને તેઓ ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરના પ્રવાહને કેટલી હદ સુધી મિશ્રિત થવાની ઘટનાને પણ સહન કરી શકે છે. હવે આ સાપ ને દેડકા ને એ બધામાં શું થાય ખબર છે?
ક્યારેક લોહી બધું ભેગું થઈ જાય ને ખરાબ અને શુદ્ધ, તો પણ એ પરિસ્થિતિમાં એ લોકો સહન કરી લે. અને આપણે તો અહીંયા સહેજ સહન કરવા ના આવે તો મરચા લાગે. બરાબર. પેલા લોકો તો અમૃત અને ઝેર બે ભેગું થઈ જાય એટલે ઝેરનું પ્રમાણ શરીરમાં વધારે જ હોય, કારણ કે પોઝિટિવ નેગેટિવ ભેગું થાય ને એટલે હંમેશા નેગેટિવ જ થાય. તો પણ એ સહન કરવાની શક્તિ કુદરતે એમને આપેલી છે. બીજી તરફ માછલીઓનું હૃદય માત્ર 2 ખંડોનું બનેલું છે. તો સારું, હૃદયના ભાગ જુઓ, કુદરતે બધાને અલગ અલગ કર્યા છે. માછલીને 2 ભાગ, હે દેડકા સાપને 3 ભાગ અને માણસને 4 ભાગ. બોલો, સૌથી વધારે તકલીફ માણસ જ ભોગવવાની. તો સાલા ફેસિલિટી એ તું જ વધારે ભોગવે જ ને. બરાબર. તો માછલીનું હૃદય 2 ખંડોનું બનેલું હોય છે. ત્યાંથી રુધિર ઝાલરોમાં મોકલવામાં આવે છે, જ્યાં તે રુધિર ઓક્સિજન યુક્ત બને છે અને સીધું જ શરીરમાં મોકલી દેવામાં આવે છે. આ રીતે માછલીઓના શરીરમાં એક ચક્રમાં, માછલીના શરીરમાં એક ચક્રમાં માત્ર એક જ વાર રુધિરને હૃદયમાં લાવવામાં આવે છે. હજી પાછું હૃદય બીજા લોકોનું જોવાનું. બીજી તરફ અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓમાં, પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે ઢેકાવાળા, હા, એવા જે પ્રાણીઓમાં પ્રત્યેક ચક્રમાં આ રુધિર 2 વખત હૃદયમાં આવે છે. આને બેવડું પરિવહન કહેવામાં આવે છે. માછલીમાં બિચારી એક વખત રુધિર આવ્યું, નીકળી ગયું, પતી ગયું, ચક્ર પૂરું. પણ આ પૃષ્ઠવંશીઓમાં એક વખત આવ્યું, નીકળી ગયું, બીજી વખત આવ્યું, નીકળી ગયું. ડબલ પરિવહન, બેવડું, ડબલ ફેસિલિટી. બરાબર. તો ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ એ કેવી રીતે થાય છે એ જોયું. અને જુદા જુદા પ્રાણીઓમાં હૃદયની રચના કેવી રીતે હોય છે અને એમાં આ રુધિરનો પ્રવાહ કેવી રીતે શરીરમાં ફરે છે એ પણ આપણે જોયું. એટલે આ પેરેગ્રાફમાં ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ અને એના ઉદાહરણોમાં પક્ષીથી લઈને ચાલુ કરવાનું. તો છેક પૃષ્ઠવંશી સુધી, પક્ષીથી લઈને પૃષ્ઠવંશી સુધીના ઉદાહરણો, એ દરેકે દરેક ઉદાહરણો અલગ કરવાના. બરાબર, અલગ કરવાના. એ રીતે તમારું મટીરિયલ તૈયાર થવું જોઈએ. ત્યાર પછી આપણે નલિકાઓ, એટલે આજે અહીંયા નલિકાઓ આવે છે ને, આ લાલ અને ભૂરી, એ નલિકાઓ એટલે કે રુધિર વાહિનીઓ, જેને આપણે ધ ટ્યુબ્સ એટલે કે બ્લડ વેસલ્સ કહેવામાં આવે છે. બ્લડ વેસલ્સ. અને સાઉથ આફ્રિકાની ટીમ જ્યારે 20 વર્ષના પ્રતિબંધ પછી ફરીથી જ્યારે રમાઈ, ત્યારે એ ટીમનો કેપ્ટન હતો કેપ્લર વેસલ્સ. જોયો છે તો શું આ પાડે? તો આ એ વેસલ્સ ને. તો આ બ્લડ વેસલ્સ એટલે રુધિર વાહિનીઓ, રુધિરની નળીઓ. નંબર 1, રુધિરની નળીઓ કઈ કઈ હોય છે? તો કે ધમનીઓ. એક તો ધમનીઓ તે રુધિર વાહિનીઓ છે જે રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય છે. ધમની એક. પછી એટલે આ રુધિર લઈ જવાનું કામ કરે છે. તો આ શું થયું? ધમનીનું કાર્ય. બરાબર. પછી ધમનીની રચના 2 નંબર એટલે રચના. ધમનીની દિવાલ, ધમનીની દિવાલ કેવી હોય છે? તો કે ધમનીની દિવાલ કલ્પના દીદી જેવી જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. જાડી હોય એનો વાંધો નહીં, પણ સ્થિતિસ્થાપક,
સ્થિતિસ્થાપક એટલે શું? તો કે ખેંચો ને તો લાંબુ થાય, છોડી દો તો પાછું મૂળ જગ્યાએ આવી જાય. બધા પોતપોતાના ગાલ એકવાર ખેંચી જુઓ તો સ્થિતિસ્થાપક છે. ખેંચી છોડી દો પાછા મૂળ જગ્યાએ આવી જાય છે. હે? અને બીજું એવું સ્થિતિસ્થાપક શું છે? ये अंदर की बात है. अला डॉलर डॉलर. हाँ, हाँ. बराबर. खबर पड़ी ने? खेचिए तो અને છોડી દઈએ તો સમજી ગયા ને? હા. આમ બજારમાં લેવા જાવ તો આટલા ખોખામ પેક કરીને આપે ને આપણે એટલા ખોખામ પેક કરવું હોય તો કે ના થાય, હવે લાંબુ થઈ ગયું. આપણે તો વાપરવાનું નહીં, મગજમારી નહીં. ચલો, ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. કેમ જાડી ને સ્થિતિસ્થાપક હોય છે? કારણ કે રુધિર હૃદયમાંથી ઊંચા દબાણે નીકળે છે. હા, આ લોહી જ્યારે હૃદયમાંથી બહાર આ ધમનીમાં નીકળે છે ને ત્યારે એનું પ્રેશર વધારે હોય છે. તો જે સૌથી વધારે તકલીફ ભોગવી શકે ને, તકલીફ સહન કરી શકે ને, એ જ આવી હોય. અને એ જ શુદ્ધ રુધિર લઈ જઈ શકે. બાકી બીજા બધા કા. બરાબર? તો શીરા, હવે બીજી તમારી નલિકા કઈ? તો કે શીરા. આ શીરા, તો શીરા શું કામ કરે છે? તો કાર્ય. વિવિધ અંગોમાંથી રુધિર એકત્ર કરી પાછું હૃદયમાં લઈ આવે છે. હે? તેરા તુજકો અર્પણ, તેરા તુજકો અર્પણ. તે મન જે આલ્યું લે બધું પાછું. અલ્યા પણ મેં શુદ્ધ આપ્યું તું, તે સાલા અશુદ્ધ કરીને નાખ્યું. તો કે એમાં હું શું કરું? તાર શરીર નો બગાડ એવો. તાર શરીરમાં બીજી બધી એટલી બધી ક્રિયા ચાલે છે, એમાંથી આ બધો બગાડ બધો આવ્યો, તો એમાં હું શું કરું? હે? અંદર ઓછું આરોગતો હોય તો હૃદય એટલે શીરાઓ વિવિધ અંગોમાંથી રુધિર એકત્ર કરી પાછું હૃદયમાં લાવે છે. નંબર 4, એની રચના. એની રચના. હવે આ શીરાને જાડી દિવાલની જરૂર હોતી નથી. શીરાને જાડી દિવાલની જરૂર હોતી નથી. કેમ? તો કે કારણ કે રુધિરમાં પર્યાપ્ત દબાણ હોય છે. અહીંયા આગળ વધારે દબાણ હોતું નથી. એકદમ શાંતિથી. હવે નદી વહેતી હોય તો ખડખડ ખડખડ વહેતી હોય, જોરદાર પ્રેશરથી. હા, અને પેલું નાળું, ગટરનું નાળું, એ પાણી આમ ધીમે 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 જતું હોય. બરાબર? કારણ કે એ તો જેમ આવે એમ જાય ને. બરાબર? તો શીરામાં દિવાલ જાડી હોતી નથી કારણ કે રુધિરનું પર્યાપ્ત દબાણ હોય છે. તદ ઉપરાંત તેમાં રુધિરને એક જ દિશામાં વહન કરવા માટે વાલ હોય છે. આ ધમની અને શીરા બંનેમાં લોહી અહીંથી આમ ગયું તો અહીંથી પાછું ના પડે ને એના માટે એક જ દિશામાં વહન કરવા માટે વાલ હોય છે. અને એ વાલ પાછો ઉપર જાય ત્યાં સુધી પેલું વાલ આમથી આમ જતો જ હોય. બરાબર? તો એમાં વાલની રચના હોય છે. કોઈ અંગ કે પેશી સુધી પહોંચીને ધમની વધુ ને વધુ નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. ધમનીઓની નાની નાની રચનાઓ મોટી. અહીંયા આગળ પહેલી અગ્ર મહાશિરા એટલે અગ્ર મહાધમની આવી, એ અગ્ર મહાધમનીમાંથી એ બીજા અંગમાં જાય ત્યાં સુધી નાની નાની થતી જાય. હવે પ્લમ્બરને જ ખબર હોય ને ભાઈ, પ્લમ્બરને જ ખબર હોય ને કે પહેલી પાઇપ મોટી હોય, પછી બીજી બધી પાઇપને જ્યાં જ્યાં જોઈન્ટ માર્યા એ પાઇપો એના કરતાં થોડી થોડી નાની નાની થતી જાય. કેમ? તો કે પ્રેશર મેન્ટેન થાય એટલા માટે. સિમ્પલ. બરાબર? આવું જ હોય છે ને? બરાબર? તો આપણા શરીરમાં એવું જ છે. બરાબર? આ પ્લમ્બિંગ એમને નહીં આવ્યું, બધું અંદરથી જ આવ્યું છે. હે? કુદરતે બધું ગોઠવ્યું છે, એનું એ આપણે બહાર ગોઠવીએ છીએ.
એમણે જે અંદર ગોઠવ્યું છે આપણે એ વસ્તુ બહાર ગોઠવીએ છે, ફેસિલિટી. હા, ચલો નંબર 7. હવે આ નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે, એનાથી શું થાય છે? તો કે જેનાથી બધા કોષોની સાથે આ રુધિરનો સંપર્ક થઈ શકે છે. સૌથી નાની વાહિનીઓ કે કેશિકાઓની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે. નાનામાં નાની રુધિર કેશિકા, એની જે દિવાલ હોય છે એક જ કોષની હોય છે. હવે સજીવનો પાયાનો એકમ કોષ એ એક જ કોષની દિવાલ હોય છે. અને રુધિર તેમજ આસપાસના કોષોની વચ્ચેથી પદાર્થોનો વિનિમય આ પાતળી દિવાલ દ્વારા જ થાય છે. આ દિવાલમાં શરીરના બીજા ભાગોમાંથી લોહી કે પદાર્થો આવે છે ક્યાંથી? તો કે આ એની નળીની જે પાતળી દિવાલ હોય ને એમાંથી. કોક દાડો આપણા હાથમાં છે ને આવી બધી નસો હોય, આવું કરવું નહીં, આમ તો કીધું બરાબર, કરવું નહીં. આ બધી નસો છે ને આ આપણી રુધિર વાહિનીઓ જ છે. અને આ જે લીલી છમ દેખાય છે ને, આ અહીંયા તમને ઉપર દેખાય છે ને, આ બધી કોણ છે ખબર? આ બધી કોણ છે? આ બધી શીરાઓ છે. આપણા શરીરમાં જે દેખાય ને એ બધી શીરાઓ હોય. ધમની કોઈ દાડો દેખાય નહીં, કારણ કે આપણા ચામડીના કલરની હોય, બરાબર. પણ આ ડોક્ટરો હોય ને એટલે પેલું બ્લડ ડોનેશન કરવાનું હોય ને, બ્લડ ડોનેશન ત્યારે છે ને અહીંયાથી આમ આમ કરે, આમ અહીંયાથી એ ધમનીમાંથી શુદ્ધ રુધિર લે. એ લોકો અશુદ્ધ રુધિર લઈ લે તો આપણને કેટલો ફાયદો થાય? પણ અશુદ્ધ રુધિર લઈને કોને ચડાવે? એટલે એ લોકો ધમનીમાંથી, બ્લડ ડોનેશન માટે જે લોહી લેવામાં આવે છે એ ધમનીમાંથી લેવામાં આવે છે. અને તમને જે બોટલ ચડાવવામાં આવે છે, સમજી કેમ? તો બોટલ કઈ ચડાવશે? બરાબર. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચલો નંબર 9. ત્યારબાદ આ કેશિકાઓ ભેગી મળી હવે ધમનીમાંથી આ બધી નાની થતી ગઈ અને પછી એ બધી નાની ભેગી થઈ અને શીરાઓ બનાવે છે. એ જ ધમનીમાંથી શીરા, જાડી દિવાલમાંથી ધીમે ધીમે પાતળી થતી ગઈ અને શીરાઓ બની. અને શીરાઓમાં પાછી નાની, પછી મોટી, પછી મોટી, પછી મોટી, પછી હાર્ટમાં જાય ત્યારે સૌથી મોટી. આમથી એટલે પેલી ઉતરતી ચડતી પાઇપલાઇન, હે, ઉતરતી ને ચડતી પાઇપલાઇન, બરાબર. ચડાવવાનું હોય તો પંપ લગાવવો પડે, અને ઉતારવું હોય તો ચાલે, બરાબર. તો આપણી આ ધમની ને શીરા એ જ કામ કરે છે, શીરાઓ બનાવે છે અને રુધિરને અંગ કે પેશીથી દૂર લઈ જાય છે. તો આપણા શરીરની જે નળીઓ એટલે ધમની અને શીરા, પાઇપલાઇન, રુધિર વાહિનીઓ, મોટામાંથી નાની, પછી નાનામાંથી પાછી મોટી, બરાબર. આ બાજુથી ધમની અને આ બાજુ જાય તો શીરા. અહીંયા આખું વર્તુળ ચક્ર પૂરું થાય છે, બરાબર. એ રીતની આપણી રચના હોય છે. ત્યાર પછી કે છે ત્રાક કણો. આ ત્રાક કણો દ્વારા રક્ષણ કે જાળવણી. આપણને જે વાગે છે અથવા નસો ફાટી જાય છે, અમુક લોકો બોલવામાં તો બોલે પણ નસો જ્યારે ફાટી જાય ત્યારે ખબર પડે. આ ત્રાક કણો દ્વારા રક્ષણ કે જાળવણી, મેન્ટેનન્સ બાય પ્લેટલેટ. આ ત્રાક કણોને અંગ્રેજીમાં એટલે વિજ્ઞાન શું કહે છે? પ્લેટલેટ. તમે ક્યારેક તમારો ડોક્ટર બ્લડ રિપોર્ટ કરાવે ને તો એ બ્લડ રિપોર્ટમાં સહેજ વાંચવાનું પ્લેટલેટ કાઉન્ટ એવું લખેલું હશે. ઉપર લખેલું હશે HB, પછી RBC, પછી WBC, બરાબર. અને પછી નીચે હશે પ્લેટલેટ, બરાબર. આપણે તો રિપોર્ટ કોઈ દાડો જોઈએ જ નહીં. ડોક્ટરને કહી આ તમે જે જોઈને કહેવું હોય કહી દો, લો
બરાબર. ચલો, તો ત્રાક કણો દ્વારા રક્ષણની જાળવણી એટલે રક્ષણ કે જાળવણી આ નલિકાઓના તંત્રમાં જો ક્યાંય લીકેજ થાય તો હે સાલું પેલી બહારની પાઇપલાઇન હોય ને તો કઈક લીકેજ થાય તો ખબર પડે આ તો બધું કન્સીલ છે. આ તો બધું કન્સીલ છે. વાયરિંગમાં આપણે જો બહાર કરાયું હોય તો શું થાય ને તો ખબર પડે, પણ દિવાલની અંદર કરાયું હોય તો કઈથી ખબર પડે? પછી ભડાપત થાય ને. તો આ કન્સીલ છે. અંદર કઈક લીકેજ થયું તો શું અંદર કઈ રિપેર કરવા જવાના છો? જવું પડે. એના માટે સર્જન હોય છે, કાપકૂપ વાળો, વાટકાપ વાળો ડોક્ટર. એને ખબર હોય કયા અંગમાં કેટલી ધમની, કેટલી શિરા, કઈ વાહિની, કઈ કેશિકા ક્યાં આગળ હોય, કારણ કે એને એ જ ભણ્યું હોય. બરાબર. તો નલિકા તંત્રમાં ક્યાંક લીકેજ હોય તો શું થાય? તો કે આ સ્થિતિ પર વિચાર કરો. કલ્પના કરો કે શરીરમાં ક્યાંય આવું લીકેજ હોય તો લોચો પડે ને. જુઓ, એ લીકેજ કદાચ હોય તો શું, કોણ એને રિપેર કરે છે? જ્યારે આપણે ઘાયલ થઈએ છે. ઘાયલ. તો જ્યારે આપણે ઘાયલ થઈએ છે ને, એટલે ઘાયલ ક્યારે થઈએ ખબર છે? જ્યારે પેલા ચલાવે ને, ચલાવો ના, બરાબર, નયન બાણ વાગે ને જ્યારે જેવું કોઈ માર્યું એટલે તરત આમ છાતી પકડીને બેસી જશે. અલ્યા પણ એવું તો અંદર શું વાગ્યું? કે તીર વાગ્યું. આજ સુધી આટલા બધા પંખીડાઓ બધા ભેગા થયા, આટલા બધાએ આટલું બધું કર્યું, બધાના હૃદય ડોક્ટરોએ ખોલીને જોયા. હો, અંદર ખોલીને જોયા. હારું ક્યાંય તીર વાગેલું છે? એકે તીર તો મળ્યું નહીં, તોય પેલો ઘાયલ થઈ જાય. અહીંયા ઘાયલ થવાની વાત એ ઘાયલ થવાની નથી. અહીંયા ઘાયલ થવું એટલે વાગવું. ક્યાંક વાગી જાય તો, અને એમાંથી રુધિરનો સ્ત્રાવ થવા લાગે છે. ઘાયલ થાય ને તો શું થાય? રુધિરનો સ્ત્રાવ એટલે શું થાય? લોહી વહેવા લાગે છે. તંત્રમાંથી રુધિરનો વ્યય પ્રાકૃતિક રૂપે ઘટવો જોઈએ, કુદરતી રૂપે. શરીરમાં લોહી આપેલું છે, પાઇપલાઇન છે, નળી છે, લીકેજ થયું, કપાઈ ગયું, વાગ્યું એટલે ત્યાંથી લોહી નીકળવાનું ચાલુ થાય એટલે બંધ જ ના થાય. આ પ્લમ્બરની પાઇપલાઇનમાં તો જો લીકેજ થયું કે પાઇપ કપાઈ ગઈ ને, તો તમારું પાણી જે સુધી ઉપરથી ખાલી ના થાય ત્યાં સુધી બધું ખાલી આમ રમાઈ નીકળવા જ માંડે. ત્યાં આવા કોઈ ત્રાક કણો કે પ્લેટલેટ હોતું નહીં. પણ આપણા શરીરમાં કુદરતે સિસ્ટમ આપેલી છે, કુદરતી સિસ્ટમ. બરાબર. તો એ સિસ્ટમ શું છે? રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે, બ્લડ પ્રેશર ઘટી જાય, લોહી બહાર નીકળી જાય ને એટલે લોહીનું દબાણ એકદમ, બ્લડ પ્રેશર આપણું એકદમ ઘટી જાય. ચક્કર આવવા માંડે, બેભાન થઈને પડી જઈએ ને આવું બધું થાય ને. આપણે ખાલી પડી જઈએ. અને આ દબાણ ઘટવાથી શું થાય છે? તો કે જેનાથી પમ્પિંગ પ્રણાલી એટલે કે ધકેલવાની જે ક્રિયા છે એની કાર્યક્ષમતામાં ઉણપ આવે છે. બરાબર. તો આને રોકવા માટે રુધિરમાં, લોહીમાં અંદર જ કુદરતે આપેલા છે ભાઈ તારે ક્યાંય લીકેજ પડે ને તો તારે કઈ ડોક્ટર શોધવા નહીં જવાનું. તારે આ છે ને અંદર તારી જોડે જો ત્રાક કણો આપેલા છે એટલે પ્લેટલેટ્સ, અથવા તો એને થ્રોમ્બોસાઇટ કહે છે. થ્રોમ્બોસાઇટ એટલે કે રુધિર કોષો તમને અંદર આપેલા છે લોહીમાં જ. તો એનું શું કરવાનું? તો કે આ ત્રાક કણો છે ને એ સંપૂર્ણ શરીરમાં વહન કરે છે, આખા શરીરમાં ફરી વળે છે,
અને રુધિર સ્ત્રાવના સ્થાન પર જે જગ્યાએથી લીકેજ થયું હોય ને ત્યાં આગળ એ રુધિરની જમાવટ કરી દે છે, લોહી જામ કરી દે છે, હા, અને રુધિરના માર્ગને અવરોધે છે. સ્પાઈડરમેન ની જેમ સીધું તઈ પહોંચી જાય છે, હે, અને તઈ આગળ જઈને આમ એટલે આમ ચોકડી જેવું જારું આમ થઈ જાય, બરાબર. અને એ જારીમાંથી હવે લોહી વહેતું બંધ થઈ જાય. એટલે મેં કીધું સવારે પણ કીધું હતું કે તમને વાગે ત્યારે લોહી ઓટોમેટિક 2.5 થી 5 મિનિટની અંદર બંધ થઈ જાય છે. અને એનો પ્રયોગ કરવો હોય ને તો કરવાનો. પેલા બ્લડ ટેસ્ટ કરવા માટે આવે છે ને, આમાં પંચર પડે, હા, અહીંયા આપણે એકવાર બ્લડ ગ્રુપ કરાવ્યું હતું ને ત્યારે બધાના ડાટા જોવા જેવા હતા, બરાબર. અહીંયા પંચર કરે અને પછી તમારે એના ટપકા મૂકતા જવાનું, બરાબર. સ્લાઇડ ઉપર એના ટપકા મૂકતા જવાનું, બરાબર. તમે જોજો કે 2.5 થી 3 મિનિટના સમય પછી એ લોહી અહીંથી નીકળવાનું બંધ થઈ જશે. કેમ? તો કે પ્લેટલેટ આવી ગયા. એમ્બ્યુલન્સને ફોન કરો ને તો એ અડધો કલાકે આવે, પણ આપણા શરીરની એમ્બ્યુલન્સ અંદર જ છે. જો ત્રાકકણો, હે, એને ફોન કરવાની જરૂર નહીં પડતી. જરૂર પડે તો પહોંચી જ જાય છે ઇમરજન્સીમાં. અને પહોંચીને 2.5 થી 3 મિનિટમાં તો એ પ્રોસેસ બંધ કરી દે. લીકેજ જ્યાં હોય ને તે બંધ કરી દે, જાડું વાળ દે, હા. તો રુધિરના માર્ગને અવરોધે છે. ત્યાર પછી લસિકા. લસિકા એટલે લિમ્ફ. લસિકા એટલે લિમ્ફ. આ લસિકા એટલે લિમ્ફ, અને એને લિમ્ફ નોડ કહેવામાં આવે છે. આપણા શરીરનું બહુ જ મહત્વનું અંગ છે. ગુજરાતીમાં કહીએ તો આપણા શરીરની મણકાની માળા. આખા શરીરમાં આ મણકાની માળા એટલે આ લસિકા તંત્ર એ આખા શરીરમાં દરેકે દરેક જગ્યાએ ગોઠવાયેલું છે. આપણને કોઈક જગ્યાએ વાગે અને એ વાગેલાની વેર ગાલે ને તો આ બાજુ એક ગોટી જેવું થઈ જાય છે. એ ગોટી જે થઈ જાય ને સમજી લેવું એ લસિકા તંત્ર ઉપર અસર થઈ. અને કેન્સર થાય ને, કેન્સર થાય ત્યારે સૌથી પહેલું આ જે લસિકા તંત્ર જે છે ને, લિમ્બિક સિસ્ટમ, એ આખી સિસ્ટમ ચોકઅપ થઈ જાય. એટલે શરીરનું જે રક્ષણ કરવા વાળી આખી જે મણકાની માળા છે ને એની અંદર અવરોધ સર્જાઈ જાય. તો જે રક્ષણ કરવા વાળા જેલમાં પુરાઈ ગયા હોય, તમારે રક્ષણ કોણ કરવા આવે? પછી કેન્સરમાં માણસ મરી જ જાય ને. તો આ લિમ્ફ લસિકા એટલું મહત્વની વસ્તુ છે. જોઈએ કેવી રીતે. વહનની ક્રિયામાં મદદરૂપ થતું બીજું પણ એક પ્રવાહી છે. પેલા નીચે ક્યાં બાજુ છે? 10મા વાળા મોડું બંધ કરકે. વહનની ક્રિયામાં મદદરૂપ થતું બીજું પણ એક પ્રવાહી છે, જેને આપણે શું કહીએ છીએ? લસિકા. એક પ્લેટલેટ અગત્યની છે, એવી રીતે આ લસિકા પણ અગત્યની છે. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક રુધિર રસ એટલે કે પ્લાઝમા આ લોહીમાંથી શ્વેત કણ, પછી રક્તકણ, બરાબર, આ હિમોગ્લોબિન અને આ ત્રાક કણો, આટલા કણો જો અંદરથી કાઢી લીધા તો એ તમારું પ્લાઝમા બની જાય છે. રુધિર રસ, પ્રવાહી સિવાય બીજું કશું નથી, બરાબર. તો કેટલાક રુધિર રસ એટલે પ્લાઝમા, પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકાળીને પેશીના આંતરકોષીય અવકાશમાં આવે છે અને લસિકાનું નિર્માણ કરે છે. આ લસિકા એમને નિર્માણ નહીં થતી. રુધિર રસ, પ્લાઝમા ઓરિજિનલ વસ્તુ. પ્રોટીન આપણા શરીરનો બંધારણીય ઘટક. કોઈ પણ તત્વ પ્રોટીન વગર બંધારણ બને જ નહીં, શરીર મજબૂત થાય જ નહીં.
અને રુધિર કોષો આપણને ખબર છે કે એના વગર તો આપણે ચાલે નહીં, બરાબર. તે રુધિર રસની જેવું જ હોય છે, પરંતુ રંગહીન હોય છે. આ લસિકા હોય છે ને એને કોઈ કલર હોતો નથી, એકદમ વ્હાઈટ. અને તે અલ્પ માત્રામાં પ્રોટીન છે, તેમાં અલ્પ માત્રામાં પ્રોટીન છે. એટલે આ લસિકાની અંદર મૂળ તત્વ પ્રોટીન છે. આનંદ મોઢું બંધ કરતા રહો. લસિકા આંતરકોષીય વાહિકા બનાવે છે અને અંતમાં એક મોટી શિરામાં ખુલે છે. પચેલો ખોરાક, પચેલો આહાર, આપણે જે પચી ગયો છે એ આહાર, અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબી, આ ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે. અંદરનો છે નીચેનો છે? તો પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન આ લસિકા દ્વારા થાય છે, બરાબર. અને વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી એ પાછું રુધિરમાં લઈ આવે છે. તો આપણું આ લસિકા તંત્ર સારી વસ્તુનું બનેલું છે, રંગવિહીન છે, બરાબર. અને અંદરથી શરૂ કરી અને સારી આઈટમો બહાર પાછી લોહીમાં લઈ આવે છે. જ્યાં સુધી આ તંત્ર, આ મોતીની કે મણકાની માળા તમારા શરીરમાં સરસ રીતે કામ કરતી હોય ત્યાં સુધી સમજી લેવાનું કે તમારા શરીરને કોઈ તકલીફ પડશે નહીં. જે દાડે આમાં તકલીફ થઈ ને ત્યારે સમજી લેવું કે હવે કોઈ બચાવશે નહીં, બરાબર. ત્યાર પછી વધુ જાણવા જેવું એટલે રુધિર દાબ, બ્લડ પ્રેશર. ટાઈમ ઓકે. રુધિર વાહિનીઓની દિવાલ પર રુધિર જે દબાણ એટલે કે બળ લગાડે છે તેને રુધિરનું દબાણ કહેવામાં આવે છે. આ દબાણ શિરાઓની તુલનામાં ધમનીઓ પર ખૂબ વધારે હોય છે. એટલે ડૉક્ટર જ્યારે બ્લડ પ્રેશર માપે ને ત્યારે ઉપરનું વધારે હોય 120 અને નીચેનું 80 હોય, બરાબર. ઉપરનું હોય એ ધમનીનું હોય, નીચેનું શિરાનું હોય. આટલી તો આપણને ખબર પડી જાય, બરાબર. નંબર 3, ધમનીની અંદર રુધિરનું દબાણ એક ક્ષેપકના સંકોચન દરમિયાન, સંકોચન દાબ કે સંકોચન દબાણ અને ક્ષેપકનું શિથિલન કે વિસ્તરણ થાય ત્યારે તે દરમિયાન ધમનીની અંદરનું દબાણ શિથિલન દબાણ કહેવામાં આવે છે. સંકોચન દબાણ અને શિથિલન દબાણ. સંકોચન, હવે કોઈને તમે આમ ફીટ પકડી લો, આમ સંકોચો, આમ એને દબાવો, બરાબર. તો એ વખતનું પ્રેશર કેવું હશે? તમે મુઠ્ઠીમાં કોઈ વસ્તુ આમ પકડી લો ફીટ, તો દબાણ વધારે હશે. અને છોડી દો તો એ વખત દબાણ ઓછું હશે. એટલે સંકોચન દબાણને સિસ્ટોલિક અને નીચેનાને ડાયસ્ટોલિક એવું કહેવામાં આવે છે, બરાબર. અહીંયા આગળ આપેલું છે, જોઈએ. સામાન્ય રીતે સંકોચન દબાણને સિસ્ટોલિક દબાણ અને એ લગભગ 120 mm/mg એટલે મિલીમીટર ઇન્ટુ hg. hg એટલે પારો, અને પારાને વિજ્ઞાન શું કહે છે ખબર છે? મરક્યુરી. આ મેડમ ક્યુરી એ બહુ મોટા વૈજ્ઞાનિક હતા, એને આપણાથી મરક્યુરી કહેવાય. જુઓ, આ લોકો તો કહે છે જો મરક્યુરી, તો મરક્યુરી એક તત્વ છે, બરાબર, પારો. અલા પેલું થર્મોમીટરમાં ચાંદી જેવા કલરનું નહીં આવતું, અને મરક્યુરીને તમે પકડવા જાઓ ને
ધારો કે અહીંયા મર્ક્યુરીનો આટલો કણ પડ્યો છે ને તમે એને પકડવા જાઓ ને તમે આંગળી કરો ને એટલે બીજા 10 કણોમાં વહેંચાઈ જાય, તમારા હાથમાં કશું આવે જ નહીં. એટલે મર્ક્યુરી બહુ પકડાય નહીં. બરાબર. શિથિલન દબાણ એટલે કે ડાયસ્ટોલિક દબાણ એ લગભગ 80 mmHg હોય છે. બરાબર. હવે અહીંયા આકૃતિમાં જુઓ, પહેલી આકૃતિ રુધિર દબાણ 120 અને 80 હોય તો 120 સિસ્ટોલિક અને 80 ડાયસ્ટોલિક મપાયેલ છે. અને રબરની નળી હવાથી ભરેલી છે. અહીંયા તમે આજે હું અહીંયા આગળ જે બાંધું છું ને એ રબરનો કફ જે છે એ જો પ્રેશર છે ને બંને બાજુથી હવાથી જકડાયેલો છે એટલે આ સંકોચન દબાણ છે, જ્યાં બંધ ધમની. બરાબર. હવે ખાંચામાં દબાણ 120 થી નીચે ધીમે ધીમે એને રિલીઝ કરતા જાઓ. હા, બરાબર. તો સ્ટેથોસ્કોપમાં જે પોઈન્ટથી સ્ટેથોસ્કોપમાં તમને અવાજ સંભળાય કાનમાં એ પોઈન્ટ એટલે ઉપરનું સિસ્ટોલિક દબાણ, અને જ્યાંથી અવાજ બંધ થઈ જાય એને ડાયસ્ટોલિક દબાણ કહેવામાં આવે છે. આપણી પાસે જે મશીન છે એમાં તો તમને બતાવી દે, પણ ઓરિજિનલ જે સ્ફિગ્મોમેનોમીટર જે હોય છે, બીપી માપવાનું સાધન, પેલું સ્ટીલનું ડૉક્ટર પાસે લાંબુ હોય છે ને, એની અંદર તમે જ્યારે પારો ચડાવીને માપો ત્યારે આ મેથડથી માપવાનું હોય છે, અવાજ પરથી ઓળખ. બરાબર. ચલો નંબર 5, સ્ફિગ્મોમેનોમીટર. બીપી માપવાના સાધનને શું કહે છે? સ્ફિગ્મોમેનોમીટર નામના યંત્ર દ્વારા આ રુધિરનું દબાણ એટલે કે રુધિર દાબ, બ્લડ પ્રેશર માપવામાં આવે છે. વધુ રુધિર દાબને અતિ તણાવ એટલે હાઇપરટેન્શન પણ કહેવામાં આવે છે. હાઇપરટેન્શન. બહુ બીપી રહેશે, કંઈક ચિંતા હશે, કોઈ એમ કે ને બહુ બીપી રહે છે એટલે સામે વાળો જાણે પોતે ડોક્ટર હોય ને એમ તરત કહી દેશે કંઈક ચિંતા હશે, બોલ શું પ્રોબ્લેમ છે, કઈ તકલીફ છે? તો કે કશી તકલીફ નથી, પણ અમારે ગુરુજી ટટ્ટાર બેસવાનું કે અમારથી બેહાતું નથી, સાલી આ તકલીફ છે. અને એના કારણે એ થોડી વાર આવું કે ને એટલે અમને ટેન્શન ચડે છે, કારણ કે એમનું મગજ ક્યારે ચસકી જાય ને ખબર ના પડે. છટકેલી ખોપડી શું અસર છે? તો હાઇપરટેન્શન કહે છે, અને તેનું કારણ ધમનિકાનું સંકોચન પામવાની ક્રિયા છે. આનાથી રુધિર પ્રવાહમાં પ્રતિરોધકતા વધી જાય છે, જેથી ધમની ફાટી જવાની સંભાવના, આપણે કહે છે ને મગજની નસો ફાટી જાય છે, ફાટું થઈ જાય છે, તો આ ફાટું કઈ મગજ ફાટું નહીં થતું, પણ એની અંદરની નસો ફાટું થાય છે. અમુક લોકો કહે ને મારી કેડો ફાટી જાય છે, કેડમાં જરી આમ ખોલીને જોઈ લેવાનું કે ફાટી હોય તો બહુ સારો દરજી હોય, અથવા તો આપણો પતંગ દોરાનો દોરો લઈને 100 દોરા વડે સીવી લેવાનું. બરાબર. એટલે મગજ મારી નહીં. શું કેવું છે? એવું કરાય નહીં હો. ધમની ફાટી જવાની સંભાવના વધી જાય છે. અને આંતરિક રુધિર સ્ત્રાવ, આ આંતરિક રુધિર સ્ત્રાવ એટલે હેમરેજ. આંતરિક રુધિર સ્ત્રાવ એટલે હેમરેજ. હેમરેજ થઈ શકે છે. બરાબર. આપણે ઘણી વખત આવું સાંભળ્યું હશે. મારા દાદા કે મારા બા બાથરૂમમાં ગયા, લપસી પડ્યા, માથામાં વાગ્યું, હેમરેજ થઈ ગયું, મરી ગયા. આપણે એવું સાંભળ્યું હશે. બરાબર. ઘણી વખત આપણે એવું પણ સાંભળ્યું હશે, આપણા શરીરમાં ઘણી વખત અંદર બહુ પ્રેશર, આપણે જ્યારે દોડીએ છીએ, આપણે બહુ કોઈ મોટી કોમ્પિટિશનમાં ભાગ લઈએ છીએ, જ્યારે ગઈકાલે જેમ ભારત પાકિસ્તાનની મેચ, હાઈ વોલ્ટેજ ડ્રામા, ભારતના લોકો અને પાકિસ્તાનના લોકો બધાનું પ્રેશર વધી ગયું હોય, અને એમાં જો એક બોલ જો પેલી કટોકટી વાળી હોય, કાલની મેચ તો ઇઝીલી જીતી ગયા, પણ જો પેલી રસાકસી વાળી મેચ હોય ને, એક બોલ ને એક રનનું આમ મહત્વ હોય ને,
ત્યારે દરેક બોલે ધડકન વધી જાય, એમાં કેટલાકનું હાર્ટ ફેલ થઈ જાય, હેમરેજ થઈને મરી જાય. બરાબર? કારણ કે જે પ્રેશર સહન નથી કરી શકતો એને કુદરત પણ એમ કહે છે કે સાલા તને જીવવાનો અધિકાર નથી. એટલે પ્રેશર સહન કરતા શીખો. ગમે તેટલું દબાણ આવે, ગમે તેટલું પ્રેશર આવે, સહન કરતા શીખો. કારણ કે અત્યારે તો બધું નાનું નાનું આવશે, આગળ જીવનમાં બહુ મોટા મોટા પ્રેશર આવશે, ત્યારે શું આપઘાત કરવા જશો? સરસ્વતી વિદ્યા મંદિરનો છોકરો ગમે તેવું પ્રેશર આવે, ગમે તેવી તકલીફ હોય, પણ એમાંથી મન શાંત અને સ્થિર રાખી રસ્તો કાઢે, અવરે રસ્તે ના જાય. બરાબર? તો આપણે પણ એ જ કરવાનું છે. હવે જ્યારે એવો વિચાર આવે ને ત્યારે આ બધું વિચારી લેવાનું, યાદ કરવાનું, આની કલ્પના કરવાની કે સાલું આવું થાય તો આવું થઈ શકે. કારણ કે હવે આપણને ખબર છે કે આપણા શરીરમાં શું શું થાય છે. હે? બધાને ખબર છે ને શરીરમાં શું શું થાય છે? અલ્યા પાચનમાં શું થયું ખબર પડી, શ્વસનમાં શું થયું ખબર પડી, હવે આ વહનમાં શું થયું એ ખબર પડી ને. હા? તો હવે આપણે ભણીશું માણસનું વહન પૂરું થયું, હવે વનસ્પતિમાં વહન ભણીશું. બરાબર?